તો ગાંધીનગરમાં સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલની ખુલી ગઈ છે પોલ। રાંદેચણમાં આવેલી એસએમવીએ સંચાલિત સ્વામિનારાયણ ધામ સ્કૂલની ખુલી ગઈ પોલ। તો સ્કૂલમાં બાળકોના આરોગ્ય સાથે કરાઈ રહ્યા છે ચેડા। તો એસએમવીએ સંચાલિત સ્કૂલમાં બાળકોને અપાય છે સડેલા બટાકા અને ટામેટા। તો સ્કૂલમાં બાળકોના વાલીઓના આકસ્મિક ચેકિંગમાં જોવા મળ્યા સડેલા બટાકા। તો વાલીઓને સ્કૂલની કેન્ટીનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા જોવા મળી ગંદકી। તો સડેલા બટાકા અને ટામેટા જોવા મળતા વાલીઓમાં પણ રોષ ભભૂક્યો। તો મસ મોટી ફી વસૂલતી સ્કૂલની ગંભીર બેદરકારી આવી સામે। તો કેટલા સમયથી બાળકોને ખવડાવવામાં આવી રહ્યા છે સડેલા બટાકા। તો મહત્વના સમાચાર કહી શકાય ગાંધીનગરની સ્કૂલમાં જોવા મળેલા સડેલા બટાકા। તો અમારા સહયોગી કાર્તિક જાની જોડાઈ રહ્યા છે। તો કાર્તિક જાની, સડેલા બટાકા વિશે આપ શું કહેશો? ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે, ગાંધીનગર નજીક આવેલ એસએમવીએસ ઇન્ટરનેશનલ સ્વામિનારાયણ સ્કૂલમાં પોલ ખુલી છે। વાત કરવામાં આવે તો ગઈકાલની ઘટના બપોરના સમય બાદ વાલીઓ જે છે તે એકાએક સ્કૂલમાં પહોંચ્યા હતા। સ્કૂલમાં પહોંચવાનું કારણ અન્ય હતું, પરંતુ તેઓથી 2 થી 3 વાલીઓ એવા હતા જેઓ જાગૃત વાલી હતા। તેઓએ રસોડામાં કેન્ટીનની અંદર સરપ્રાઇઝ વિઝિટ કરી હતી, જેની અંદર સરપ્રાઇઝ વિઝિટ કરતા સડેલા બટાકા અને સડેલા ટામેટા તેમની નજરે પડ્યા હતા। લગભગ 10 કિલોની આસપાસ જે છે તે સડેલા બટાકા અને ટામેટા તેઓની નજરે પડ્યા હતા। નજરે પડતા જ વાલીઓ જે છે તે ભભૂક્યા હતા અને ઉગ્ર રોષ જે છે તે તેઓએ જે તે સંચાલકો સામે અને આચાર્ય સામે રોષ વ્યક્ત કર્યો હતો। સાથે 2 થી 2.5 કલાક જેટલી તેઓએ મિટિંગ કરી હતી। ત્યારબાદ જે છે તે આચાર્યએ સફાઈ મારી હતી અને મોટી મોટી વાતો કરીને જણાવ્યું હતું કે અમે આ બટાકા અને ટામેટા જે છે તેનો નાશ કરી દઈશું। પરંતુ સવાલ એ છે કે વાલીઓની નજરે પડ્યા બાદ જ નાશ કરવાનું કેમ તેમને કારણ બતાવ્યું? કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ જે સ્કૂલ છે તે અવારનવાર કોઈ ને કોઈ વિવાદમાં આવતી હોય છે। 2 દિવસ અગાઉ પણ વિદ્યાર્થીઓના ટાઈમ ફેરફાર કરવાને લઈને પણ આ સ્કૂલ વિવાદમાં આવી હતી, જેને લઈને વાલીઓ જે છે તે રજૂઆત કરવા માટે જે તે સ્કૂલમાં પહોંચ્યા હતા અને ત્યાં સ્કૂલમાં રજૂઆત પહોંચ્યા બાદ તેઓએ રજૂઆત કરી હતી। પોતાની મનમાની રીતે આ સ્કૂલનો ટાઈમ જે છે તે ફેરફાર કર્યો હતો, જેને લઈને વાલીઓ ત્યાં પહોંચ્યા હતા, જેમાંથી 2 થી 3 વાલીઓ એવા હતા જેઓ જાગૃત હતા। તેઓએ ચેકિંગ કર્યું હતું અને ચેકિંગમાં સમગ્ર પોલ જે છે તે બહાર આવી હતી। વાત કરવામાં આવે તો આ સ્કૂલ દ્વારા એક વાલી પંકજ પટેલ જે છે તેમની સાથે બુલેટિન ઇન્ડિયાની પણ વાતચીત થઈ। તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ સ્કૂલ જે છે તે બાળકોને અલગથી જે જમવાનું આપે છે, નાસ્તો આપે છે, તેની અલગથી ફી પણ જે છે વાલીઓ ચૂકવી રહ્યા છે। અલગથી ફી ચૂકવવા છતાં પણ સ્કૂલ કેમ બેદરકારી દાખવી રહી છે તે પણ એક મોટો સવાલ છે। વાત કરવામાં આવે દરેક માતા પિતા પોતાના બાળકોને સારું એજ્યુકેશન મળી રહે, એજ્યુકેશન સાથે સાથે પોતાના બાળકોનું હેલ્થ પણ જળવાઈ રહે તે માટે સ્કૂલમાં નાસ્તો તેમજ જમવાનું આપતા હોય છે, જેને લઈને બાળકો જે છે તે ઘણા બાળકો એવા હોય છે ઘરે ખાવામાં અવારનવાર આનાકાની કરતા હોય છે, જેના કારણે સ્કૂલમાં જે છે તે ખાવાનું સમયસર મળી રહે, નાસ્તો મળી રહે, પૌષ્ટિક આહાર મળી રહે તેનું પણ મહત્વનું કારણ શિક્ષણ સાથે આરોગ્ય પણ સ્વસ્થ હોવું એટલું જ જરૂરી છે। તેના કારણે વાલીઓ જે છે તે પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને ભણવા મૂકતા હોય છે, પરંતુ આવી સ્વામિનારાયણ જેવી એસએમવીએસ સ્કૂલનું આજે પોલ ખુલ્યા બાદ વાલીઓ ભભૂક્યા હતા। ત્યારે આ જ મામલે અમારા સંવાદદાતા ગાંધીનગરથી વિરેન મહેતા લાઈન ઉપર જોડાયા છે। વિરેન, અવાજ આવે છે? વિરેન, ગાંધીનગર એસએમવીએસ સ્કૂલની મોટી પોલ ખુલી છે, સડેલા બટાકા, સડેલા ટામેટા, શું કહેશો? જી ચોક્કસ, જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસથી સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ જે વિવાદમાં આવી રહી છે, પેલા સમયનો વિવાદ હતો, હવે ફરીથી જે નવો વિવાદ આવે જે સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે કેન્ટીન છે અને એ કેન્ટીનમાં જે ભોજન પીરસવામાં આવતું હતું તેમાં જે સડેલા બટાકા અને સડેલા ટામેટા જે સામે આવ્યા છે તેને લઈને એક ગંભીર સવાલ ઉભા થયા છે। ગઈકાલે જે સ્કૂલ દ્વારા જે વાલીઓ હતા તેમણે જે એક સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, જે સરપ્રાઇઝ ચેકિંગમાં જે વાત સામે આવી હતી તેમાં એક વિડીયો પણ વાયરલ થયો હતો કે જેમાં સડેલા ટામેટા અને સડેલા બટાકા દેખાય છે। જો આવું જ જો આવો જ ખોરાક જો વિદ્યાર્થીઓને આપવાનો હોય, જો
તો તેની જે વધારે મોટી ફી લેતા હોય છે તો એક સવાલ ઉભો થાય છે કે જો આટલી મોટી ફી લઈને પણ આવું જ ખાવાનું જો બાળકોને મળવાનું છે, એક સ્વાસ્થ્ય સાથે ચેડા છે, એ પણ એક ગંભીર સવાલ છે. સાથે ડીઈઓએ પણ એક આવી સ્કૂલો સામે પગલાં લેવા જોઈએ તેવી પણ લોકોમાં માંગ ઉઠી છે. SMBS સ્કૂલમાં બાળકોની સડેલા બટાકા સડેલા ટામેટાની ઘટના બની હતી. 2 દિવસ પહેલા જ આ જે સ્કૂલ છે તે વિવાદમાં આવી હતી. પોતાનું ટાઈમ ટેબલ જે સ્કૂલનો સમયનો જે ફેરફાર છે એ પોતાની મનમાની રીતે ચેન્જ કર્યો હતો. તેમાં પણ ઉગ્ર એક આંદોલન વાલીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેને લઈને શું કહેવું? જે ચોક્કસ જે સમય બદલવાની વાત છે, વર્ષોથી જે આ સ્કૂલ શરૂ થઈ હતી ને જે સ્કૂલમાં જે સવારનો ટાઈમ હતો, સવારની સ્કૂલના હિસાબે લોકોએ વાલીઓએ એમના વિદ્યાર્થીઓને સ્કૂલમાં મૂક્યા હતા, પરંતુ અચાનક જ બપોરનો સમય કરી નાખતા તમામ જે વાલીઓ હતા તે ચિંતામાં મુકાયા હતા. વિદ્યાર્થીઓમાં પણ એક રોષ જોવા મળ્યો હતો અને વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. તેમનું કહેવું હતું કે અમે સવારની સ્કૂલમાં ઈચ્છીએ છીએ એટલે આ સ્કૂલમાં અમે એડમિશન લીધા છે, પરંતુ જો બપોરની શાળા કરવામાં આવતી હોય તો અમારે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ નથી રાખવા, કારણ કે બપોરની શાળા હોવાથી આખો દિવસ બાળક સ્કૂલમાં રહેતું હોય છે, તડકામાં રમતું હોય છે, સ્કૂલની પ્રવૃત્તિ છે તે તડકામાં થતી હોય છે અને તેને લઈને પણ એક સવાલ ઉભો થાય છે. જો સવારની સ્કૂલ હોય તો બપોરે દરમિયાન બીજા કોઈ પણ ક્લાસીસ કરી શકે, બીજી અન્ય પ્રવૃત્તિ કરી શકે, તેથી અમે સવારની સ્કૂલમાં મુકતા હોય છે. પરંતુ અચાનક વાલીઓને જાણ કર્યા વગર આ સમય બદલવાથી વાલીઓએ એક આંદોલન જો કર્યું હતું અને તમામ વાલીઓ ભેગા થઈને સ્કૂલ સત્તાવાળા છે તેમને એક આવેદનપત્ર પણ આપ્યું હતું. વિરેન, વાત કરવામાં આવે તો બાળક જે છે તે શિક્ષણ સાથે પોતાનું આરોગ્ય હેલ્થ જે છે તે સારું રાખે તેવું માતા પિતા ઈચ્છતા હોય છે અને તેના કારણે લોકો પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને ભણવા મૂકતા હોય છે, કારણ કે બાળકોના ભણતર સાથે પોતાનું સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી હોય છે. જેને લઈને આવી SMBS જેવી મોટી સ્કૂલોમાં બાળકોને ભણવામાં મૂકતા હોય છે, જ્યારે SMBS મોટી સ્કૂલ દ્વારા જ આવી લાપરવાહી, આવો ખરાબ ખોરાક ખાવામાં પીરસવામાં આવતો હોય છે, તે કેટલું યોગ્ય? જી ચોક્કસ, જે પ્રમાણે આ વાત બહાર આવી છે, એક વિડીયો વાયરલ થયો છે કે તેમાં સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જે ખાવાનું આપવામાં આવે છે તેમાં ટામેટા અને બટાકા સડેલા જોવા મળ્યા હતા. આ એક ગંભીર બાબત છે. બાળકો નાના છે, બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. બાળકોને જો આવું ભોજન આપવામાં આવતું હોય તો એક ખરાબ કહેવાય, ખૂબ ખરાબ કહેવાય ને એક ગંભીર સવાલો ઉભા કરે છે. અને તેને લઈને જે હવે જે વાલીઓમાં પણ એક આક્રોશ ફેલાયો છે કે ભાઈ અમારે મોટી ફી ચૂકવીને જો આવું ખાવાનું અમારા બાળકોને આપવાનું હોય તો અમારે આવી શાળામાં નથી ભણાવવા. એટલે સ્વાભાવિક છે, કોઈ પણ મા બાપ હોય, કોઈ પણ વાલી હોય જે પોતાના બાળકની ચિંતા કરે, પોતાના બાળકના સ્વાસ્થ્યની ચિંતા કરે, સ્વાભાવિક છે કે પ્રાઇવેટ સ્કૂલમાં લોકો એડમિશન લેતા હોય છે કે અમારા બાળકને સારું ભણતર મળે, સારું ભોજન મળે. આ પ્રકારની જે માનસિકતા હોય છે તેને લઈને લોકો પ્રાઇવેટ સ્કૂલમાં આવી રીતે એડમિશન લેતા હોય છે. પરંતુ જો આવું જ થવાનું હોય, પોતાના બાળક સાથે જો ભણતર બરોબર ના મળે અથવા તો કેન્ટીન તમે ખાવાનું બરોબર ના મળે તો એક સ્વાભાવિક છે કે લોકોને એક આક્રોશ હોય છે મનમાં, અને સાથે પોતાના બાળક સાથે ચેડા થાય એ પણ કોઈ વાલી ચલાવી ના લે. જી વિરેન, SMBS એટલે સ્વામિનારાયણ સંસ્થા પોતાની સ્કૂલ અલગ અલગ શહેરોમાં, અલગ અલગ જિલ્લાઓમાં અનેક સ્કૂલો આવી ચાલી રહી છે. સ્વામિનારાયણ સાધુ સંતો દ્વારા પણ બાળકોને અવારનવાર પ્રવચનો આપવામાં આવતા કે વ્યસનથી દૂર રહો, વ્યસનથી પણ ઘાતક ખોરાક જે છે તે બાળકો અત્યારે આ જ સાધુ સંતોની સ્કૂલમાં આપી જાય છે. તેને લઈને જે ચોક્કસ સ્વામિનારાયણ ધામ ની વાત કરવામાં આવે, સ્વામિનારાયણ ધર્મની એક લોકોમાં એક આગવી છાપ છે, એક આગવી ઓળખ છે. લોકો એના તરફ આકર્ષાય છે, તેમના ધર્મ તરફ આકર્ષાય છે અને દરેક શહેરોમાં સ્વામિનારાયણ મંદિર આવેલા છે, તેમના સ્કૂલો, ગુરુકુળ આવેલા છે. સ્વાભાવિક છે, લોકોમાં એક શ્રદ્ધાનો વિષયની સાથે એની સાથે આત્મીયતા જોડાયેલી હોય છે. તેને લઈને લોકો સ્વામિનારાયણ સ્કૂલ હોય કે સ્વામિનારાયણ હોસ્પિટલ કે ગમે તે હોય તેની તરફ આકર્ષાતા હોય છે. લોકોને એવી આશા હોય છે કે ભાઈ આ સંસ્થા સારી છે, એટલે જો સ્કૂલ હોય તો અમારા બાળકોને સારું ભણતર મળશે, હોસ્પિટલ હોય તો કે અમારે સારવાર સારી મળશે. સ્વામિનારાયણ નામ પ્રત્યેની આસ્થાના લીધે લોકો એ તરફ આકર્ષતા હોય છે. એટલે આ જ પ્રકારે જો સ્વામિનારાયણ ધર્મની જે શાળાઓ હોય તેમાં જો આ પ્રકારના કૌભાંડ ચાલતા હોય અથવા તો આ પ્રકારની મનમાની ચાલતી હોય તે સ્વાભાવિક છે કોઈ પણ વાલી ના ચલાવી લે. વિરેન, એક વાલી પંકજ પટેલ નામના વાલીની પણ પ્રતિક્રિયા સામે આવી હતી કે અમારું સરપ્રાઇઝ ચેકિંગ સમયે 10 કિલો બટાકા અને 8 કિલો જેટલા ટામેટા સડેલા નજરે પડ્યા હતા અને ત્યારબાદ આચાર્ય સમક્ષ રજૂઆત કરી હતી. આચાર્યએ ત્યારબાદ જે છે તે આ બટાકા અને ટામેટા નાશ કરવાની વાત કરી. તેને
ચોક્કસ વાલીની વાત કરવામાં આવે તો વાલીઓ દ્વારા જ આ એક વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને વાલીઓ દ્વારા જ કદાચ વાયરલ કરવામાં આવ્યો હોય. બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ આની પુષ્ટિ નથી કરતું, પરંતુ જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે તે સ્વામિનારાયણ સ્કૂલનો જ, સ્વામિનારાયણ ધામ સ્કૂલનો જ છે. પરંતુ જે પ્રકારે વાલીઓમાં જે આક્રોશ જોવા મળ્યો છે એટલે વાલીઓ પણ એવું વિચારતા હોય કે અમે મોટી ફી ચૂકવીએ છીએ, મોટી ફી આપીને પણ જો અમારા બાળકને આ પ્રકારનું ભોજન ગ્રહણ કરવાનું હોય તે બરોબર ના કહેવાય, સારી વાત હતી. ને તેને લઈને એક વાલી નહીં પરંતુ તમામ વાલીઓમાં આક્રોશ જોવા મળે અને સ્વાભાવિક છે કે દરેક વાલી પોતાના છોકરાનું સ્વાસ્થ્ય, પોતાના છોકરાનું ભણતર સારું મળે તે માટે પ્રયત્ન કરતા હોય. તેને લઈને આ પ્રકારની જે શાળાઓ હોય છે તેમાં એડમિશન લેતા હોય છે. એટલે કહી શકાય કે જે લોકો વાલીઓમાં જે આક્રોશ જોવા મળે છે તે સ્વાભાવિક દરેક વાલીમાં જોવા મળે. અને હજુ પણ જો કદાચ શાળા કોઈ સારા પગલા નહીં લે તો ચોક્કસ શાળાએ ભોગવવાનું રહેશે. લોકો પોતાના બાળકો એ સ્કૂલમાં જ ઉઠાડી બીજી સ્કૂલમાં મૂકશે, બીજી સ્કૂલમાં એડમિશન લેશે, એવું પણ બની શકે. જી આભાર વિરેન. ચોક્કસથી આવી સ્કૂલો સામે કોઈ પગલાં નહીં લેવામાં આવે તો હજુ પણ કેટલા બાળકો આરોગ્ય સાથે ચેડા કરશે. કારણ કે ખાસ જો વાત કરવામાં આવે આ સ્વામિનારાયણ એસએમવીએસમાં જો તમે બાળકો ભણાવતા હોય તો વાલીઓએ ચોક્કસથી સાવધાની રાખવાની પણ જરૂર છે. આવી સ્કૂલો સામે તત્કાલ જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવે તેવી પણ વાલીઓ અત્યારે માંગ કરી રહ્યા છે. બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી બીએન પ્રજાપતિ સાથે પણ કોન્ટેક્ટ કર્યો હતો. તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આવી વાત જે છે તે હજુ મારા ધ્યાને આવી નથી, પરંતુ અત્યારે અમે બોર્ડની પરીક્ષામાં વ્યસ્ત હોવાનું તેઓએ કારણ બતાવ્યું હતું. પરંતુ આ મામલે ચોક્કસથી પગલાં લેવાની પણ તેઓએ ક્યાંક ને ક્યાંક વાત કરી છે. ત્યારે હવે જોવાનું રહ્યું શિક્ષણ વિભાગ, જિલ્લા એજ્યુકેશન વિભાગ અને આરોગ્ય વિભાગ ક્યારે આ સ્કૂલ સામે પગલાં લે છે. કારણ કે અત્યારે આ સ્કૂલના વાલીઓએ જ્યારે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું ત્યારે સમગ્ર જે છે તે કાંડ જે છે તે બહાર આવ્યું હતું. છેલ્લા અત્યારે પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે કેટલા સમયથી બાળકોને આવો સડેલો પદાર્થ જે છે તે ખાવામાં પીરસવામાં આવતો હતો. કારણ કે ખાસ જો વાત કરવામાં આવે તો જ્યારે વાલીઓની આ નજર પડવામાં આવે છે ત્યારે સ્પષ્ટ આચાર્ય પણ જણાવવામાં આવે છે કે 10 કિલો બટાકા અને 8 કિલો જે ટામેટા જે છે તેમાં સડો લાગી જવા છતાં પણ રસોડાના એટલે કે કેન્ટીનમાં આ સામાન જે છે તે રાખવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ જો નજરે નહીં પડવામાં આવે તો પણ આ બાળકોને જે છે ખવડાવવામાં એટલે કે પીરસવામાં આવે. ક્યાંક ને ક્યાંક મોટો સવાલ એ પણ છે આવી સ્કૂલો અલગથી પૈસા જમવાના લેવા હોવા છતાં પણ કેમ બાળકોને આવો ખોરાક આપી રહી છે. ત્યારે આગામી સમયમાં વાલીઓ પણ એક જ માંગ કરી રહ્યા છે કે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ તત્કાલ આ સ્કૂલ જે છે તેના સામે પગલાં ભરે અને કાયદેસરની કાર્યવાહી કરે. જી આભાર કાર્તિક, આપનો ખૂબ આભાર. તો ગાંધીનગર સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલની ખુલી ગઈ છે પોલ. રાંદેસણમાં આવેલી એસએમવીએસ સંચાલિત સ્વામિનારાયણ ધામ સ્કૂલની પોલ ખુલવા પામી છે. તો સ્કૂલમાં બાળકોના આરોગ્ય સાથે કરાઈ રહ્યા છે ચેડા. તો એસએમવીએસ સંચાલિત સ્કૂલમાં બાળકોને અપાય છે સડેલા બટાકા અને સડેલા ટામેટા. તો સ્કૂલમાં બાળકોના વાલીઓના આકસ્મિક ચેકિંગમાં જોવા મળ્યા સડેલા બટાકા. તો વાલીઓને સ્કૂલની કેન્ટીનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા જોવા મળી ગંદકી. તો સડેલા બટાકા અને ટામેટા જોવા મળતા વાલીઓમાં પણ રોષ ભમૂક્યો. ત્યારે મસમોટી ફી વસૂલતી સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. તો કેટલાક સમયથી બાળકોને ખવડાવવામાં આવી રહ્યા છે સડેલા બટાકા.